નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત લાભાર્થીને 2 સિલિન્ડર ફ્રી આપવાની ગુજરાત સરકારે થોડા દિવસો પહેલાં જાહેરાત કરી હતી। તેના વિશે આપણે વિડીયો પણ અપલોડ કરેલ હતો। તેમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે આ સિલિન્ડર કેવી રીતે મળશે, સિલિન્ડર મેળવવા માટે અરજી ફોર્મ કઈ જગ્યાએ ભરવાનું રહેશે, તે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવશું। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, રાજ્ય સરકારે થોડા દિવસો પહેલાં જ અગત્યનો નિર્ણય કર્યો હતો કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ છે તો તેઓને વર્ષમાં 2 સિલિન્ડર વિનામૂલ્યે આપવામાં આવશે અને આનો લાભ છે તે અંદાજે 38 લાખ પરિવારોને મળવાપાત્ર થશે। જો તમે એલપીજી ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો અને તમારું એલપીજી ગેસ સિલિન્ડર છે તે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત છે તો તમને વર્ષમાં 2 સિલિન્ડર વિનામૂલ્યે આપવામાં આવશે। મિત્રો, આ 2 સિલિન્ડર કેવી રીતે મળશે, સિલિન્ડર મેળવવા માટે અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય, તો આવી ઘણી બધી કોમેન્ટ મળી હતી। જ્યારે મિત્રો શિક્ષણ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 2 સિલિન્ડર વિનામૂલ્યે આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી તો ત્યારે તેમને પત્રકાર તરફથી પ્રશ્ન પૂછવામાં આવેલ હતો કે આ 2 સિલિન્ડર છે તે મળશે કેવી રીતે। તો ત્યારે મિત્રો તેમને જણાવેલ હતું કે અહીં ક્વાર્ટરલી મુજબ મિત્રો સિલિન્ડર મળવાપાત્ર થશે, વર્ષમાં 2 સિલિન્ડર વિનામૂલ્યે રિફિલ કરી દેવામાં આવશે। પરંતુ મિત્રો તમે જ્યારે સિલિન્ડરનું બુકિંગ કરાવો છો ત્યારે તમારે પૈસા ચૂકવવા પડશે અને તમને 3 દિવસની અંદર ફરીથી તમારા પૈસા છે તે તમારા બેંક એકાઉન્ટમાં જમા કરાવી દેવામાં આવશે તેવું શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા જણાવવામાં આવેલ હતું। મિત્રો, કેન્દ્ર સરકારે પણ ગેસ સિલિન્ડરને લગતો અગત્યનો થોડા દિવસ પહેલાં નિર્ણય કર્યો હતો। હવે વર્ષમાં 15 સિલિન્ડર જ મળવાપાત્ર થશે। જો મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા હોય તો મિત્રો વર્ષમાં 2 સિલિન્ડરના રૂપિયા છે તે તમારા બેંક ખાતામાં ફરીથી જમા કરાવી દેવામાં આવશે, એટલે કે વર્ષમાં 2 સિલિન્ડર છે તે તમને વિનામૂલ્યે આપવામાં આવશે। તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।